ખાતર વિતરણ માટે FSAS એપ્લિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, પરંતુ એપમાં ટેકનિકલ ખામી અને સર્વર ડાઉનની સમસ્યાથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। આ એપ્લિકેશનને લઈને ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે, જેને લઈને હિંમતનગરના ખેડૂતો તેમજ સેવા સહકારી મંડળીના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। વિવિધ સેવા સહકારી મંડળીઓના આગેવાનો, ચેરમેન અને સેક્રેટરીઓ એકઠા થયા હતા। સૂત્રોચ્ચાર કરી આ એપ્લિકેશનની વ્યવસ્થા દૂર કરવાની માંગ કરી હતી। જૂની પદ્ધતિવાળી POS પદ્ધતિ ફરી શરૂ કરવાની આ ખેડૂતોએ માંગ કરી છે। ખેડૂતોને સમયસર ખાતર ન મળતા હાલાકીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। વાવણીની સિઝનમાં ખાતર માટે વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હજારો સભાસદો વતી સંયુક્ત સેવા સહકારી મંડળીઓ, વિવિધ ગ્રામીણ મંડળીઓ દ્વારા, સેવા સહકારી મંડળીઓ દ્વારા આજે પાયલોટ પ્રોજેક્ટ કરીને FSAS એપ્લિકેશન ફ્રેમવર્ક ફર્ટિલાઇઝર એપ્લિકેશન રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરકાંઠાની પસંદગી કરી છે, જેમાં એ એપ્લિકેશનની અંદર ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે, સર્વર ડાઉન હોય છે, એમાં જે સ્ટોક મેનેજ કર્યો છે એના સામે અન્યાયી રૂપી છે જેવા અનેક મુદ્દાઓ હતા। જેમાં ખાતર માટે સરળ પદ્ધતિ, જે જૂની પદ્ધતિ હતી POS મશીનવાળી, એ પણ આધાર ઓથેન્ટિક લેટેસ્ટ છે। એ એપ્લિકેશનની પ્રક્રિયા કર્યા પછી પણ જૂની પદ્ધતિ તો અપનાવી જ પડે છે, તો માટે જૂની પદ્ધતિ યથાવત રહે અને આ નવી એપ્લિકેશન પાયલોટ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જૂની POSની માગ સાથે અમે સંયુક્ત સેવા સહકારી મંડળીના સર્વે આગેવાનો, ચેરમેન, સેક્રેટરી અને કમિટી સભ્યો મોટી સંખ્યામાં આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે।